નાણાકીય વર્ષ 26માં ભારતમાં રોકાણ આકર્ષવામાં કયું રાજ્ય દેશમાં સૌથી અગ્રણી સ્થળ તરીકે ઉભરી આવ્યું છે? આંધ્રપ્રદેશ રાજ્ય. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સમાચારમાં અત્યંત ચર્ચામાં રહેલ સક્રિય માઉન્ટ ઇબુ જ્વાળામુખી વિશ્વના કયા દેશમાં આવેલો છે? ઇન્ડોનેશિયા દેશમાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારતનું પવિત્ર બંધારણ તાજેતરમાં કઈ પ્રખ્યાત આદિવાસી ભાષામાં સત્તાવાર રીતે બહાર પાડવામાં આવ્યું? સંથાલી ભાષામાં. સંથાલી ભાષા લખવા માટે ઉપયોગમાં લેવાતી તેની સત્તાવાર અને પ્રાચીન લિપિ કયા નામથી ઓળખવામાં આવે છે? ઓલ ચિકી. એન્ટાર્કટિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ વિન્સન પર ચડનાર વિશ્વની સૌથી નાની વયની અરબ મહિલા કોણ બની? ફાતિમા અલ અવધી. રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કાર 2025માં કયા રાજ્યને ગ્રુપ 2માં પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું? આંધ્રપ્રદેશ રાજ્યને. રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારમાં શ્રેણી 4માં કયા રાજ્યે પ્રતિષ્ઠિત બીજું ઇનામ જીતીને પોતાનું ગૌરવ વધાર્યું છે? ગોવા રાજ્યએ. ભારતીય મહિલા હોકી ટીમ માટે નવા મુખ્ય કોચ તરીકે તાજેતરમાં કયા પ્રખ્યાત ડચ કોચની નિમણૂક કરવામાં આવી? સોર્ડ મેરેજને. કયા રાજ્યની સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડવા માટેનો 2 બાળકોનો જૂનો નિયમ તાજેતરમાં નાબૂદ કર્યો છે? તેલંગાણા સરકારે. ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો પ્રખ્યાત વિષ્ણુગઢ પીપલકોટી જળ વિદ્યુત પ્રોજેક્ટ મુખ્યત્વે કઈ પવિત્ર નદી પર નિર્માણ પામ્યો છે? અલકનંદા નદી. વર્ષ 2025માં જન્મ સમયે સૌથી વધુ લિંગ ગુણોત્તર 923 કયા રાજ્યમાં સત્તાવાર રીતે નોંધાયો જોવા મળે છે? હરિયાણા રાજ્યમાં. કર્ણાટક રાજ્યના વિજયનગર જિલ્લામાં તાજેતરમાં કયો એક અત્યંત દુર્લભ અને સુંદર જીવ અચાનક જોવા મળ્યો હતો? ચંદન ચિત્તો. નમસ્કાર મિત્રો. ગેડિયાઝ ગાઈડન્સ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું જાન્યુઆરી 2026ના પ્રથમ અઠવાડિયાના સૌથી મહત્વપૂર્ણ વીકલી કરંટ અફેર્સ પ્રશ્નો. બધા પ્રશ્નો વન લાઇનર સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે જેથી તમે ઓછા સમયમાં વધુ સારી રીતે રિવિઝન કરી શકો અને પરીક્ષામાં સારી તૈયારી કરી શકો. ભારત દેશનું સૌથી પૂર્વીય ગામ કયું છે જ્યાં વર્ષ 2026ના પ્રથમ સૂર્યોદયની ભવ્ય ઉજવણી થઈ હતી? ડોંગ ગામ. ચેન્નઈમાં યોજાયેલા 18મા નૃત્ય મહોત્સવમાં પ્રતિષ્ઠિત નૃત્ય કલાનિધિ પુરસ્કાર કોને સન્માનપૂર્વક એનાયત કરવામાં આવ્યો છે? ઉર્મિલા સત્યનારાયણને. તાજેતરમાં 62 વર્ષની વયે અવસાન પામનાર કન્નન પટ્ટામ્બી કઈ પ્રાદેશિક ભાષાના ખૂબ જ પ્રખ્યાત અભિનેતા હતા? મલયાલમ ભાષાના. ભારત દેશમાં દર વર્ષે કયા પવિત્ર દિવસે રાષ્ટ્રીય સિદ્ધ દિવસની ખૂબ જ વિશેષ ઉજવણી કરવામાં આવે છે? 6 જાન્યુઆરીએ. કયા દેશે તાજેતરમાં પોતાની નૌકાદળની ક્ષમતા વધારવા માટે આધુનિક ટાઇપ 052D ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર સત્તાવાર કાર્યરત કર્યું? ચીન દેશે. બિમ્સ્ટેક દેશો માટે વિશેષ કેન્સર સંભાળ તાલીમ કાર્યક્રમનો બીજો મહત્વપૂર્ણ તબક્કો કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો? વિશાખાપટ્ટનમ શહેરમાં. ભારતના કયા રાજ્યએ તાજેતરમાં દૃષ્ટિહીન લોકો માટે પોતાની સૌપ્રથમ સમર્પિત બ્રેલ લાઇબ્રેરી સત્તાવાર શરૂ કરી છે? ઉત્તર પ્રદેશ રાજ્યએ. તમિલનાડુ રાજ્યમાં આવેલા પ્રખ્યાત મુદુમલાઈ વાઘ અભયારણ્યમાં કયું એક અત્યંત દુર્લભ અને સુંદર પક્ષી જોવા મળ્યું હતું? શાહી ગરોડ. ભારતીય સંરક્ષણ ક્ષેત્રની કઈ સંસ્થાએ તાજેતરમાં અત્યંત ઉપયોગી એવા પોર્ટેબલ ડિસેલિનેશન ડિવાઇસનું સફળતાપૂર્વક નિર્માણ કર્યું છે? DRDO સંસ્થાએ. વિશ્વની પ્રથમ બહુરાષ્ટ્રીય યુનિવર્સિટી બનવાના મહત્વના ભાગરૂપે ગ્લોબલ રિસર્ચ ફાઉન્ડેશન કઈ પ્રખ્યાત IIT દ્વારા શરૂ કરાયું છે? IIT મદ્રાસ. કર્ણાટક રાજ્યના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વર્તમાન અને પ્રખ્યાત મુખ્યમંત્રી તરીકે કોણ બિરાજમાન છે? શ્રી સિદ્ધારામૈયા. ભારતે અવગણેલો ઇતિહાસ નામના એક નવા પુસ્તકનું વિમોચન કયા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું? ગોવા રાજ્યના. સમગ્ર વિશ્વમાં દર વર્ષે પૃથ્વી પરિભ્રમણ દિવસ કઈ તારીખે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે તે કહો? 8 જાન્યુઆરીએ. ભારતના કયા પ્રગતિશીલ રાજ્યએ દેશની સૌપ્રથમ અત્યંત આધુનિક ડીપ ટેક સ્ટાર્ટઅપ પોલિસી સત્તાવાર રીતે શરૂ કરી છે? તમિલનાડુ રાજ્યએ. તાજેતરમાં સમાચારમાં ખૂબ જ ચર્ચામાં રહેલ થનથઈ પેરિયાર વન્યજીવ અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલું જોવા મળે છે? તમિલનાડુ રાજ્યમાં. જાન્યુઆરી 2026માં સત્તાવાર જાહેર કરાયેલ ICJS 2.0 રેન્કિંગમાં કયા રાજ્યએ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? ઉત્તરાખંડ રાજ્યએ.